મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ શિક્ષણ ક્ષેત્રે 63,184 કરોડ રૂપિયાની બજેટમાં ફાળવણી કરી છે, જેથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા, સૌનો સમાવેશ અને રોજગારલક્ષી અભ્યાસને સાર્થક કરી શકાય. શિક્ષણ માટેની મુખ્ય યોજનાઓ પર એક નજર કરીએ તો નમો લક્ષ્મી યોજના માટે રૂપિયા 1250 કરોડની જોગવાઈ, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂપિયા 827 કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે રૂપિયા 598 કરોડની જોગવાઈ, પીએમ પોષણ યોજના અંતર્ગત 74 તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલાઇઝ કિચન નિર્માણ માટે રૂપિયા 552 કરોડની જોગવાઈ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ એસ્કોર્ટની સુવિધા અને સેન્સરી પાર્ક માટે કુલ રૂપિયા 91 કરોડની જોગવાઈ, સરકારી શાળાઓની ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતી અંદાજિત 9,72,000 દીકરીઓને સેનેટરી નેપકિન પૂરા પાડવા રૂપિયા 47 કરોડની જોગવાઈ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2,50,000 વિદ્યાર્થીઓને સહાય આપવા રૂપિયા 250 કરોડ, પ્રાથમિક શાળાના અંદાજે 52 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા રૂપિયા 119 કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 18 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા રૂપિયા 112 કરોડની જોગવાઈ, પીએમ શ્રી યોજનામાં સમાવિષ્ટ 926 શાળાઓ માટે કુલ રૂપિયા 114 કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને સહાય આપવા 100 કરોડની જોગવાઈ, મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે રૂપિયા 3,055 કરોડની જોગવાઈ. શિક્ષિત, સજ્જ, ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવા શક્તિના નિર્માણ માટે બજેટમાં નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે 226 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે. મહીસાગર જિલ્લાના ગાંગટા સ્થિત સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટી તક લઈને આવ્યો. ધોરણ 5માં સીટીઈની એક્ઝામ આપી ધોરણ 6માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને રહેઠાણ અને ભોજનની સુવિધા અપાઈ છે. આ પ્રોજેક્ટ પદ્ધતિ એ ખૂબ સારી છે અને આનાથી જે મધ્યમ વર્ગના બાળકો છે એમને સારી રીતે શિક્ષણ મળી રહે છે. તેમના વાલીઓને પણ આ સંસ્થાથી ઘણી બધી મદદ મળી રહે છે. તેથી સરકારશ્રીનો આ પ્રોજેક્ટ બદલ હું ખૂબ આભાર માનું છું. 4 થી 8 વાગ્યા સુધીમાં અમને બધી સુવિધાઓ મળી રહે છે, જમવાની, રહેવાની તેમજ બીજી અન્ય સુવિધાઓ પણ મળી રહે છે. તેથી અમારા વાલીને અહીં કોઈ જાતની તકલીફ પડતી નથી. તેથી હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું. શિક્ષણ માટે સહાયક એવી સુવિધાઓ માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરોડો રૂપિયા ફાળવી રહી છે. ભણવા માટે એસટીમાં અપડાઉન કરતા 13 લાખ વિદ્યાર્થીઓના પાસ માટે સરકારે 223 કરોડ રૂપિયા ફાળવ્યા, જેથી જિલ્લાના અંતરિયાળ ગામના વિદ્યાર્થીઓને પણ સમાન તક મળે. ધોરણ 11માં અભ્યાસ કરું છું શ્રી શારદા મંદિર, અને અમે લાડવેલથી કપડવંજ 21 રૂપિયા ટિકિટ થાય છે અને અમને મફત પાસ આપવામાં આવે છે. અમારી બસમાં પાસ ન હોય ત્યારે 21 રૂપિયા ભાડું ખર્ચીને આવવું પડે છે, જ્યારે સરકાર તરફથી મફત પાસ આપવામાં આવે છે અને રાહત દરેથી અમે મુસાફરી કરી શકીએ છીએ. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 90,000થી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા માટે રૂપિયા 400 કરોડની જોગવાઈ, 16 નવી સરકારી કોલેજો શરૂ કરવા, કાર્યરત 20 કોલેજોના બાંધકામ માટે તેમજ 8 કાર્યરત કોલેજોમાં વધારાનો નવો પ્રવાહ શરૂ કરવા રૂપિયા 126 કરોડની જોગવાઈ, સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે ભૌતિક સંસાધનો, વિવિધ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક સોફ્ટવેર પૂરા પાડવા માટે રૂપિયા 67 કરોડની જોગવાઈ, એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ ખાતે હોસ્ટેલ કેમ્પસના વિકાસ માટે બોયઝ હોસ્ટેલના 2 નવા બ્લોકના બાંધકામ માટે રૂપિયા 51 કરોડની જોગવાઈ, એલી કોલેજ મોરબી ખાતે માળખાકીય સુવિધાઓ, લેબોરેટરીઝના અપગ્રેડેશન, નવા કોર્સીસ શરૂ કરવા અને સંસ્થાને ઓટોનોમસ દરજ્જો આપવા માટે રૂપિયા 35 કરોડની જોગવાઈ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની કોલેજોમાં અભ્યાસ કરતા 19,84,000 વિદ્યાર્થીઓને યુથ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ માટે આયોજન. 2026-27નું શિક્ષણ બજેટ માત્ર રકમની ફાળવણી નથી, પરંતુ ગુણવત્તાસભર, સર્વસમાવેશી અને રોજગારલક્ષી શિક્ષણ તરફ રાજ્યનું સ્પષ્ટ વિઝન છે. પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીનું આ વ્યાપક પેકેજ ગુજરાતને માનવ સંસાધન વિકાસમાં નવી ઊંચાઈ તરફ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર લઈ જશે.